જે ભગવાન સુમતિનાથનું સ્તવન, 4 સ્તવન આનંદ ઘનજીના આપણે વાંચ્યા. 5મું સ્તવન સુમતિનાથ ભગવાન. ચોથા સ્તવનમાં અભિનંદન ભગવાનના સ્તવનમાં આનંદ ગંજીએ કહ્યું, ચોથા સ્તવન અભિનંદન ભગવાનના સ્તવનમાં આનંદ ગંજીએ કહ્યું કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો જન્મ મરણાદિનો ત્રાસ ક્રમે કરીને નાશ પામે. એટલે સીજે જો દર્શન કાજ, દર્શન આવે એવો મરણ જીવન તણો. સીજે જો દર્શન કાજ, દર્શનનું કાર્ય જો સીજે તો મરણને જન્મનો ત્રાસ ન પીડે, એમ છેલ્લી ગાથામાં ચોથા સ્તવનમાં કહ્યું. અને તે હવે તે દર્શન, અને ફરી કહ્યું કે દર્શન દુર્લભ સુલભ કુલાબ કૃપા થકી, તે સમ્યક દર્શન દુર્લભ હોવા છતાં પણ હે અભિનંદન ભગવાન આપની કૃપાથી તે સુલભ છે. આનંદ ઘન મહારાજ કહે છે કે દર્શન દુર્લભ પણ સુલભ કૃપા થકી, માટે આપની કૃપાથી જે સમ્યક દર્શન સુલભ છે. તેથી આગળના સ્તવનમાં આનંદ ઘનજી તે સમ્યક દર્શનની પ્રાપ્તિ અર્થે આ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે સુમતિનાથ ભગવાનના ચરણ કમલમાં આત્માની અર્પણતા કરવી એ યોગી છે. જો સમ્યક દર્શન પામવું હોય તો આ જ્ઞાની પુરુષનું શરણ લો ભગવંતનું, તો જ સંકિત થશે. એ વાત હવે આગળના સ્તવનમાં કહે છે. સુમતિ ચરણ કજ આત્મ અર્પણા. સુમતિનાથ ભગવાનના ચરણ કજ એટલે ચરણ રૂપી કમલમાં આત્મ અર્પણા, આત્માની અર્પણતા કરવી એ જ યોગી છે. જો સમ્યક દર્શન પામવું હોય તો ભગવાનનું શરણ લેવું, એની આજ્ઞા ઉઠાવવી, એ જ સાચી અર્પણતા છે. સુમતિ ચરણ કજ આત્મ અર્પણા, કારણ કે દર્પણ જીમ અવિકાર. દર્પણ એટલે આરીસો, અવિકાર છે. આપણું મોઢું જે આરીસામાં દેખાય, પણ આરીસો પોતે રાગદ્વેષ કરતો નથી, એ તો વિકાર રહિત છે. તેમ કારણ કે ભગવાનના ચરણ કમળ તે દર્પણની જેમ અવિકાર છે. ભગવાનના ચરણમાં વિકાર નથી, એ તો પવિત્ર પુરુષો છે, નિર્મળ છે. માટે એના ચરણ કમળમાં જો મન સ્થાપે અથવા એની આજ્ઞાની ઉપાસના કરે તો પોતે પણ નિર્વિકાર થાય. માટે એમના ચરણ કમળમાં જ અર્પણતા કરવી એ યોગ્ય છે. સુમતિ ચરણ કજ આત્મ અર્પણા, દર્પણ જીમય વિકાર સુજ્ઞાની. સુજ્ઞાની એટલે સમ્યક જ્ઞાન મેળવવાની કામના વાળો હે ભવ્ય જીવ, આ પ્રમાણે તું કર તો જ તને સતની પ્રાપ્તિ થશે. મતિ તર્પણ બહુ સંમત જાણીએ. મતિ તર્પણ એટલે જેથી મતિની તર્પણા એટલે તૃપ્તિ થાય છે, મતિ સુધરે છે. ભગવાનના ચરણ કમલમાં મતિને અર્પણ કરવાથી, લગાવવાથી આપણી મતિ એટલે બુદ્ધિ સુધરે છે, સવળી થાય છે. આ વાત ઘણા જનોએ ને સંમત છે. મતિ તર્પણ એટલે મતિની તર્પણા એટલે તૃપ્તિ થાય છે, મતિ સુધરે છે. બહુ સંમત જાણીએ, આ વાત બહુ એટલે ઘણા જણને સંમત છે કે ભગવાનના ચરણનો આશ્રય લે તો જરૂર બુદ્ધિ નિર્મળ થાય. એમ ઘણાના મનમાં આ વાત માન્ય છે. મતિ તર્પણ બહુ સંમત જાણીએ અને પરિસર્પણ સુવિચાર સુજ્ઞાની. પરિસર્પણ એટલે શું? કે જેથી ફેલાવો થાય છે, સાનો? સુવિચારનો. જેથી સારા વિચારોનું પરિસર્પણ એટલે ફેલાવો થાય, અર્થાત સારા વિચારો નવા નવા ઉગે છે. ભગવાનના ચરણ કમલમાં મનને સ્થાપવાથી આપણા વિકાર નાશ પામે છે, મતિ નિર્મળ થાય છે. એમ ઘણા જણને આ વાત સંમત છે. અને પરિસર્પણ સુવિચારની પરિસર્પણા થાય છે એટલે ફેલાવો થાય, એટલે નવીન સુવિચારણાઓ ઉત્પન્ન થતી જાય છે. માટે એ સુજ્ઞાની, સમ્યક જ્ઞાનને મેળવવાની ભાવનાવાળા હે ભવ્ય જીવ, આ પ્રમાણે તું સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે તું સાંભળ અને તે ચરણ કમલને અંગીકાર કર. અર્થમાં કે છે, શ્રી સુમતિનાથ ભગવાનના આરસી જેવા સ્વચ્છ ચરણ કમલમાં આત્માને અર્પણ કરવામાં બુદ્ધિની તર્પણા એટલે પુષ્ટિ થાય છે. તેથી તે બુદ્ધિ ઘણા લોકોને સંમત એટલે માનવા યોગ્ય થાય છે. તથા સારા વિચારોનું પરિસર્પણ એટલે ફેલાવો થતો રહે છે.
ફરી કહ્યું, શ્રી સુમતીનાથના ચરણ કમલરૂપ આરસીમાં આત્મ અર્પણ કર્યાથી મતિ સુધરે છે. કેમ કે ઉત્તમ પુરુષોની વાણી અંગીકાર કરેથી આપણી બુદ્ધિમાં જે વિષય કશાયરૂપ કચરો છે, મેલ છે, તે દૂર થાય છે, એટલે મતિ શુદ્ધ થાય છે. આરસીમાં આત્મ અર્પણ કર્યાથી મતિ સુધરે છે અને ઉત્તમ પ્રકારના વિચારનો ફેલાવો થવા પામે છે. કારણ કે મૂલે આપણું આત્મદ્રવ્ય પ્રકાશમય છે અને તે આરસી જેવા પ્રકાશવર્ધક ભગવાનના ચરણ કમલમાં અર્પણ થાય છે ત્યારે તેના મતિ તથા વિચારરૂપી કિરણો વધુ ફેલાવો પામે છે. એક તો મૂળ નિશ્ચયને આપણો આત્મા પણ ભગવાન જેવો જ છે, શુદ્ધ જ છે, પ્રકાશમય છે મૂળ સ્વરૂપે, અને એ આરસી જેવા પ્રકાશવર્ધક એવા ભગવાનના ચરણ કમલમાં આપણો આત્મા અર્પિત થાય તો દીવે દીવો પ્રગટે, જ્યોત થાય, તેમ ત્યારે એના પણ મતિ તથા વિચારરૂપી કિરણો વધુ ફેલાવે છે, ફેલાવા પામે છે. આ પ્રકારે પહેલી ગાથાનો અર્થ કયો.